નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આપણા લિસનર્સ તમને યુટ્યુબ પર એવું પૂછે છે કે મુકુંદ દાદા શું કરે છે? ભાઈ એ જીવ્યા જ કરે છે. કાકા, એ તો બધાને જ ખબર છે, પણ તમને શું લાગે છે એમની ઉંમર શું હશે? ખબર નહીં યાર, પણ એ જમાનામાં એમના ઘરના કમ્પાઉન્ડમાં ડાયનાસોર બાંધતા હતા. એવું ના. કાચબો હોય ને કાચબો, એને હું ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ફીલ કરાવે એટલું જીવ્યા કરે છે. પણ કાકા એવું ના બોલે. સારું, એમને ફોન લગાડું. લગાડ ને લગાડ. ના પણ એટલે હું છે ને ખરેખર એવું માનું છું કે આ છેલ્લી વાર એકવાર આ નવરાત્રી જોઈ લે ને પછી એમણે જતું રહેવું જોઈએ યાર. આવું ના બોલાય યાર કાકા. હેલો મુકુંદ દાદા, કિશોર બોલું. મારી ઉંમર ને લઈને કશું પણ બોલવાનું હોય ને તો મૂકી દે. નહીં બોલું લાવે. હું કરો છો? અરે મારો ભત્રીજો છે ને એ ગુજરી ગયો, તો એના બેસણામાં છું લાડુ, દાળ, ભાત, શાક બધું ખાધું હમણાં અને બેઠો છું. ઓહો, એટલે જલસા કરો છો એમ ને? તો અમને પણ આવી જલસા કરાવો. એટલે તમારું આવું કઈક ગોઠવો એટલે અમને પણ લાડુ ખાવા મળે એમ. એટલે મારે ગુજરી જવાનું એમ? તું મૂકી દે ને ફોન. પણ તમે હજી બીજાના બેસણા એટેન્ડ કરો છો જ્યારે તમે પોતે આ પ્રસંગ ગોઠવી શકો છો. તું ચૂપ થઈ જા, તને તું ફોન મૂકી દે. ના હું ખરેખર કહું છું. હમણાં મેં આ મહાભારતનું વાંચતો તો મહાભારત વખતે તમે ઘોડાને પાણી પીવડાવતા હતા એ મેં હમણાં જ વાંચ્યું. ખરેખર હા જો લખ્યું છે, ઘોડા તસ્ય મુકુનસ્ય પાણી પીલોતમ. આવું કશું છે જ નહીં. મેં આવું કઈ કર્યું જ નહીં. આટલો જૂનો માણસ નહીં મેં. તું મૂકી દે ને ફોન. અરે મુકુંદ દાદા, એક મિનિટ ઉભા રહો. મારી સાથે વાત કરો બસ. અમે છે ને યંગ જનરેશન, અમે આટલું બધું ભણ્યા દાદા, પણ પછી એક પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. શું? તો કે નો વેકેન્સી. જ્યાં પણ જાઓ નો વેકેન્સી. સાચી વાત છે. અહીંયા જાઓ નો વેકેન્સી, ત્યાં જાઓ નો વેકેન્સી, ફલાણે જાઓ નો વેકેન્સી. તમે ઉપર જાઓ અને ત્યાં છે ને વેકન્સી નો ઇસ્યુ જ નહીં. હેલો, મૂકી દેલા, આપણું નામ આવશે, આ ચાલુમાં મરી જશે. Only on